seventh lecture of matrix. And now આ લેક્ચરમાં આપણે some more theory જોઈશું હવે. તો theory જે છે next હવે એમાં જોઈએ પહેલો તો first point જે છે કે whenever આપણે લાસ્ટ લેક્ચરમાં બધું શું જોયું હતું કે AB બરાબર BA હોય તો એને શું કહેવાય કમ્યુટેટિવ કહેવાય, AB is not equal to BA હોય તો નોન કમ્યુટેટિવ કહેવાય, AB is equal to -BA હોય તો એન્ટી કમ્યુટેટિવ કહેવાય. હવે આ લેક્ચરમાં ત્યાંથી થોડું આગળ જોઈશું કે આ કન્ડિશન્સ બધી યુઝ ક્યારે કરવાની. લાસ્ટ લેક્ચરમાં એક બીજું બી જોયું હતું બાયનોમિયલ થિયરમ કઈ રીતે એક્સપાન્શન કરવાનું. એન્ડ અગર AB બરાબર BA હોય તો આપણો જનરલ એલ્જેબ્રિક રૂલ જે છે A + B ના સ્ક્વેરમાં ફોલો થશે. એ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો. હવે નેક્સ્ટ ક્યાંથી આગળ જોઈએ કે અગર હવે તમને A² - B² બરાબર આપણને ખબર છે શું થાય, એક તો A + B into A minus B या फिर A minus B into A plus B. આ બે માંથી એક થઈ શકશે because A² - B² જે છે તો આ લખો એ આ લખો. તો હવે આ વસ્તુ પોસિબલ ક્યારે બનશે, પણ અહીંયા એક વસ્તુ આપણે બીજી કન્સિડર કરવી પડશે. if AB is equal to BA મતલબ A અને B એકબીજાના કમ્યુટેટિવ છે ત્યારે જ આ વસ્તુ પોસિબલ બનશે. કઈ રીતે એ આપણે જોઈએ, હવે પ્રૂવ કરીએ પહેલા. તો કે ફર્સ્ટ આ જોઈએ આપણે A + B into A minus B. પહેલા એ લઈએ તો આપણું A + B into A minus B is equal to, હવે મલ્ટીપ્લિકેશન અહીંયા કરીએ તો શું થશે, A into A પહેલા A² પછી -AB plus BA અને -B². નાउ હવે આ જે છે આ આન્સર તો આપણે નહીં જોઈતો ને, આપણે શું જોઈએ છે A² - B² જોઈએ છે ને આપણે. તો જો અહીંયા આપણે જે વચ્ચેનો પાર્ટ આવ્યો આને ઉડાડવો પડે તો A² - B² મળે. રાઈટ સાઈડ બરાબર લેફ્ટ સાઈડ થવી જોઈએ ને, આપણે રાઈટ સાઈડ લીધી તો એના બરાબર લેફ્ટ સાઈડ આપણે પ્રૂવ કરવી છે A² - B². તો વચ્ચેનો આ કાઢવું પડશે આપણે કે આ AB અને આ BA સેમ હોય તો ઉડી જાય ને, એટલા માટે મેં આમ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ જોવાની છે કે આ હશે તો જ આ વસ્તુ પોસિબલ બનશે, બાકી પોસિબલ નહીં બને. આ કન્ડિશન્સ મૂવી ઇમ્પોર્ટન્ટ છે. આ કન્ડિશન્સ અગર નહીં હોય તો આ વસ્તુ પોસિબલ નથી. A² - B² બરાબર આ થાય. તો અગર અહીંયા AB બરાબર BA છે મીન્સ અહીંયા શું થશે, આ ઉડી જશે તો વચ્ચે શું A² - B², મતલબ આવી ગયો આન્સર. A + B into A minus B બરાબર આપણને મળી ગયું A² - B². હવે નેક્સ્ટ કેસ જોઈએ કે A minus B into A plus B. તો A minus B into A plus B હોય તો A² plus AB minus BA minus B². તો A² plus AB minus BA minus B². હવે ફરીથી આપણને ખબર છે અહીંયા A² - B² લાવવું છે આના બરાબર B, તો અહીંયા વચ્ચેનો ઉડાડવું પડશે તો AB બરાબર શું લેવું પડે BA. તો આ વચ્ચેનો ઉડી જશે, આપણે એ પહેલેથી જ મેં તમને કીધેલું છે. તો A² - B². પણ આ બધું ક્યારે પોસિબલ બને છે, આ કન્ડિશન છે તો, અધરવાઇઝ આ પ્રૂવ થશે નહીં. AB બરાબર BA છે એટલે. એટલા માટે એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે શું લખી શકીએ કે A plus B into A minus B भी A² minus B² છે અને A minus B into A plus B भी A² minus B² છે. એનો મતલબ શું છે, આ બે સેમ હશે તો A plus B into A minus B is equal to A minus B into A plus B. તો અહીંયાથી એક કન્ક્લુઝન શું નીકળે છે, કન્ક્લુઝન એવું નીકળે છે કે અગર આપણે આ કન્ડિશન લીધી AB બરાબર BA તો અહીંયા લખીશું if A and B are commutative matrix. આ ક્વેશ્ચન JEE માં સિંગલ કરેક્ટમાં પૂછાઈ ગયેલો છે. તમે જોઈ શકો છો પાછળ બુકલેટમાં JEE સિંગલ કરેક્ટ જે છે પૂછાયેલા પાછળના વર્ષના સવાલ, એમાં આ સવાલ આવેલો છે, ત્યાં આપેલું બી છે કે if A and B are commutative matrix, if A and B are commutative matrix then અહીંયા જો A અને B ની જગ્યાએ કોણ છે, અહીંયા આપણે AB બરાબર B, અહીંયા A અને B ની જગ્યાએ કોણ છે, A ની જગ્યાએ A plus B છે, B ની જગ્યાએ A minus B છે. તો અહીંયા આપણે શું લખીશું, if A and B are commutative matrix then A plus B and A minus B are also commutative matrix.
આર ઓલ્સો કમ્યુટેટિવ મેટ્રિક્સ. મતલબ શું કહેવા માંગે છે કે અગર એ અને બી એકબીજાને કમ્યુટેટિવ છે, મતલબ એ બી બરાબર બી એ છે, તો એ પ્લસ બી અને એ માઇનસ બી એમાં બી તમે કમ્યુટ કરશો તો એ બી સેમ જ આવશે. મતલબ આ કમ્યુટેટિવ છે અને બી, તો આ a પ્લસ બી અને a માઇનસ બી બી કમ્યુટેટિવ થશે. એટલા માટે આ સ્ટેટમેન્ટ લખ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાછળ સિંગલ કરેક્ટમાં તમે ચેક કરશો એકવાર, એ સવાલ પૂછાયેલો છે એક વખત કે a અને b અગર કમ્યુટેટિવ મેટ્રિક્સ છે તો a પ્લસ બી અને a માઇનસ બી બી કમ્યુટેટિવ હોય. મતલબ a બી બરાબર b હોય તો a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી થાય. ચલો, તો આ તો એક પ્રોપર્ટી થઈ. હવે નાવ નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ જે છે હવે એ પોઈન્ટ જે પાવરનો છે, એક પ્રોપર્ટી જે છે પ્રૂવ કરીશું. પણ લાસ્ટ લેક્ચરના લાસ્ટ પાર્ટમાં આપણે જે એક ઇફ a b બરાબર b ત્યાં બી મેં લખ્યું હતું, ત્યાંથી હવે જે પોઈન્ટ આ લેક્ચરમાં બી જોઈએ છે, તો બધી જગ્યાએ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે કે a b બરાબર b a હોવું જરૂરી છે, અધરવાઇઝ પોસિબલ નથી. મેં બધી જગ્યાએ એટલે લખું છું a b બરાબર b a કન્ડિશન. તો એ વસ્તુ ધ્યાન રાખવી. સવાલમાં જ્યારે બી આપ્યું હોય, અગર a b બરાબર b a નથી આપ્યું તો ડાયરેક્ટલી એપ્લાય નહીં કરવું. આ જે કંઈ પ્રૂવ કરાવીએ છીએ, અગર કન્ડિશન છે ધ્યાન આફ્ટર તમે એપ્લાય કરી શકશો. તો હવે જોઈએ નેક્સ્ટ પ્રોપર્ટી. નેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે પ્રૂવ એવું કરીશું કે a b પાવર n બરાબર b પાવર n થશે ઇફ a b બરાબર b a હોય તો. આ આપણે પ્રૂવ કરવાનું છે. આપણે પ્રૂવ કરવા માંગીએ છીએ કે a b પાવર n બરાબર b પાવર n ઇન્ટુ a થાય અગર a b બરાબર b a હોય તો. તો હવે પહેલા LHS લઈએ. LHS શું કહે છે? તો LHS બરાબર થશે a b પાવર n છે. LHS શું છે આપણી? a b પાવર n. હવે મેં હમણાં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, b પાવર n મતલબ શું હોય? b કેટલા વખત? n ટાઈમ્સ. તો b થશે n ટાઈમ્સ, b n ટાઈમ્સ. હવે આપણી પાસે કન્ડિશન છે જ કે a b બરાબર b a છે, તો આપણે એ કન્ડિશન યુઝ કરીશું અહીંયા. તો જો આ a b છે એની જગ્યાએ શું લખાશે? તો કે b a અને બાકીના b m જ. પાછું આ a b બનશે તો પાછું b a થશે, એટલે b ઇન્ટુ a. એવી રીતે દરેક b સાથે કન્ડિશન ફરીથી હવે આ a b માં તો પાછો એક b, એટલે દરેક વખતે b શું થતો જશે? આગળ આવતો જશે. કન્ડિશન ક્યાં સુધી એપ્લાય થશે? છેલ્લું a b વધે ત્યાં સુધી કન્ડિશન એપ્લાય થશે. પછી એ પાછળ ચાલ્યો જશે ત્યાંથી કન્ડિશન બંધ થઈ જશે. એટલે આને આપણે હજુ થોડું 2-5 હજી લોંગ ટાઈમ કરીશું. આને આ એક વાર કર્યું, 2 વાર કર્યું, એ ઘણી બધી વખત કરીશું. તો છેલ્લે n ટાઈમ્સ કરીશું ત્યારે શું થઈ જશે? b બધા આગળ આવી જશે, એટલે b પાવર n અને છેલ્લે a વધશે. તો આ પ્રૂવ થઈ ગયું કે a b પાવર n બરાબર શું થશે? b પાવર n ઇન્ટુ a. a b પાવર n બરાબર b પાવર n ઇન્ટુ a. બટ ક્યારે? a b બરાબર b હોય તો. તો આ કન્ડિશન્સ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો, એક પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ. હવે બીજી પ્રોપર્ટી જોઈએ. બીજી પ્રોપર્ટી જે છે એવું કહેવા માંગી શકે કે અગર નોર્મલી જોઈએ આપણે કે a b પાવર m તમને અગર આપે, a b પાવર m, તો a b પાવર m અગર આપે તો ઇન જનરલ જો કન્ડિશન નથી આપી, મતલબ એ રીતે બી લખી શકશો તમે કે અગર a b is not equal to b a, a b is not equal to b a, a b બરાબર b a નથી અગર, મતલબ નોન કમ્યુટેટિવ છે, તો આપણે શું કરવું પડશે? મેં આની પહેલા બી કીધું હતું, કોઈ પણ મેટ્રિક્સ ને ગમે તેટલી પાવર આપે તમારે શું કરવાનું? એ મેટ્રિક્સ ને એટલી વખત લખી દેવાનું, ab ઇન્ટુ ab ઇન્ટુ ab, આ રીતે અપ ટુ ab, આ રીતે લખી દીધું. કેટલા વખત હશે આ ab? m ટાઈમ્સ હશે, m ટાઈમ્સ. આ ab જે છે કેટલા વખત હશે? m ટાઈમ્સ. ab પાવર m, તો ab આપણે m ટાઈમ્સ લખી દીધું. હવે અહીંયાથી આપણને તો એવું કીધું હતું ab is not equal to b a છે, એટલે આવું કરવું પડશે. જ્યારે બી કઈ કન્ડિશન નથી આપેલી ક્વેશ્ચનમાં, તો તમારે ઇન જનરલ યુઝ કરવાનું, જેટલી પાવર આપી છે એટલી મલ્ટીપ્લાય માં એટલી વખત લખી દેવાની. બટ હવે જોઈએ કે ઇફ ab બરાબર b a હોય, અગર ab બરાબર b a છે તો રિઝલ્ટ શું આવશે? તો ab બરાબર b a હોય તો આમાં શું થશે? ab પાવર m જે છે આ કન્ડિશન એ થશે a પાવર m ઇન્ટુ b પાવર m. આને આપણે પ્રૂવ કરીએ. હવે કઈ રીતે?
તો કે LHS આપણું જે છે શું છે AB પાવર m. હવે મેં હમણાં કીધું એમ પહેલા તો આપણે ઇન જનરલ શું લખીએ કે AB into AB લખીએ. આ રીતે લખીશું. કેટલી વખત m ટાઈમ્સ લખીશું? કેટલી વખત લખીશું? m ટાઈમ્સ. હવે આપણી પાસે કન્ડિશન છે આ વખતે AB બરાબર BL, તો એને આપણે એપ્લાય કરવાની છે. AB બરાબર B આપણી પાસે કન્ડિશન છે. તો જો આ જે છે A અને પાછળ શું આવ્યું આ B, AB એમાં આ B આવ્યું તો એ BA બરાબર શું લખી શકાય? AB લખી શકાશે. તો એ BA બરાબર AB. પાછો અહીંયા શું હશે? AB હશે બાજુમાં, તો ફરીથી અહીંયા કન્ડિશન લાગશે. ત્યાં આ BA જે છે એ પાછળ શું થઈ જશે? AB થઈ જશે. મતલબ દરેક BA ને આપણે શું લખીશું? AB લખીશું. દરેક BA ને આપણે AB લખતા જશું. એટલે શું થતું જશે? એ બધા આગળ આવતા જશે. દરેક BA ને આપણે AB લખતા જશું તો એ બધા આગળ આવતા જશે, B બધા પાછળ જતા જશે. તો દરેક BA ને એ લખવાથી એ બધા આગળ, B બધા પાછળ જતા રહેશે. તો એટલા માટે A પાવર m અને B બધા પાછળ જતા રહેશે. તો B પાવર m. તો આ પ્રૂવ થઈ ગઈ રાઈટ સાઈડ આપણી. કન્ડિશન બસ લગાવવાની છે. બટ AB પાવર m બરાબર A પાવર m B પાવર m ક્યારે પોસિબલ છે? અગર AB બરાબર BA હોય તો, બાકી નહીં. આ ઘણી બધા ભૂલ કરે છે કે સીધું તમને AB પાવર 10 આપ્યું હોય તો આપણે શું લખી દઈએ છે? A પાવર 10 B પાવર 10. આ નોર્મલ એલ્જેબ્રા નથી કે એવું યુઝ કરી શકશો. કઈ નો આપ્યું હોય તો તમારે આમ લખવું પડે AB into AB into AB કેટલી વખત? 10 ટાઈમ્સ. બટ અગર જો આપ્યું હોય AB બરાબર BA છે તો AB પાવર m બરાબર AB પાવર 10 બરાબર લખાય A પાવર 10 B પાવર 10. તો ક્વેશ્ચનમાં અગર ગિવન નથી કે AB બરાબર BA છે તો A પાવર 10 into B પાવર 10 નહીં લખવું. જ્યારે બી કઈ કન્ડિશન નથી આપી ત્યારે તમારે નોર્મલ જ ચાલવાનું. એ જેટલી પાવર આપી છે એટલી વખત એને લખી દેવાનું. ચલિए આ સેકન્ડ કન્ડિશન થઈ કે AB પાવર m બરાબર A પાવર m into B પાવર m. તો અહીંયા m ગમે તે હોઈ શકે છે પછી કે લેટ્સ સે 1 2 3. હવે બીજે એક આમાં એક પ્રોપર્ટી એવી બી છે કે અગર AB પાવર m જે છે આ A પાવર m B પાવર m નહીં, ઓન્લી આને B પાવર m એ A પાવર m B લખી શકશો. આ જનરલ આ રીતે છે આખું કે આ AB પાવર m ને A પાવર m into B પાવર m યા फिर B પાવર m A પાવર m લખો તો બી સાચું છે. કઈ રીતે? જો AB પાવર m બરાબર આ તો પ્રૂવ કરી દીધું. હવે આપણે બીજું પ્રૂવ કરીએ કે AB પાવર m આપણી લેફ્ટ સાઈડ છે તો AB into AB આ કેટલી વખત? m ટાઈમ્સ લખીશું. તો આ m ટાઈમ્સ લખી દીધું. હવે m ટાઈમ્સ લખી દીધા પછી હવે અહીંયાથી આપણે આ પ્રૂવ કરવું છે તો ફર્સ્ટમાં કન્ડિશન લગાવીશું. હવે આપણને ખબર છે કે AB બરાબર BA છે ત્યારે જ આ બધું ચાલે છે હજુ. તો AB બરાબર શું પુટ કરીશું? BA. ફરીથી આ AB બરાબર શું પુટ કરીશું? આ પાછળનું જે છે આ AB બરાબર BA પુટ કર્યું. હવે ફરીથી આ AB પાછળનું આના બરાબર પાછું શું પુટ કરીશું? BA. તો BA અહીંયા શું થઈ જશે? AB બરાબર BA પાછો AB તો એના બરાબર પાછું શું પુટ કરીશું? BA. તો જો બે B આગળ આવી ગયા, બે પાછળ જતા રહે. એવી રીતે દરેક પેરમાં એપ્લાય કરતા જશો એટલે B બધા આગળ આવી જશે અને A બધા પાછળ જતા રહેશે. એટલે અહીંયા તમે શું લખી શકશો કે B પાવર m into A પાવર m. એટલે બંને સાઈડ પ્રૂવ થઈ શકશે કે અગર આપણે અહીંયા પ્રોપર્ટી લગાવીએ BA માં તો A પાવર m B પાવર m થાય પ્રૂવ. અગર AB માં પ્રોપર્ટી લગાવો તો B પાવર m A પાવર m પ્રૂવ થાય. એટલે બંને તમે લખી શકશો. પણ આ બધું સાચું ક્યારે છે? આ ક્યારે સાચું છે આખું સ્ટેટમેન્ટ? જ્યારે AB બરાબર BA હોય તો. AB is not equal to BA હોય તો આ જ કરવું પડશે. ઇન જનરલ માં ચાલવું પડશે. તો ભૂલ નહીં કરે ખાસ. આ આપ્યું હોય અગર તો જ આ બધું એપ્લાય થશે, અધરવાઇઝ એપ્લાય નહીં થાય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જે મેં તમને લખાવ્યું હતું કે બાયનોમિયલ થિયરમને મેટ્રિક્સમાં કઈ રીતે યુઝ કરવો કે A plus B પાવર n બરાબર NC0 A પાવર n into B પાવર 0 plus NC1 A પાવર n minus 1 into B પાવર 1 up to NCn B પાવર n. તો આને આપણે આમાં કઈ રીતે યુઝ કરીશું ક્વેશ્ચનમાં એ તમને કીધું હતું. વન મોર થિંગ બી ત્યાં કીધી હતી કે એપ્લાય ક્યારે થશે? જ્યારે A અને B કમ્યુટેટિવ હશે. તો અહીંયા બી આપણે
એક વસ્તુ તો ચેક કરવી જ પડશે A અને B કમ્યુટેટિવ હોવા જોઈએ, પણ ત્યાં મેં તમને એક વસ્તુ બીજી બી સ્પેસિફાઈ કરી હતી કે જો A અને B માંથી કોઈ એક તમને I આપેલો હોય તો સવાલમાં કમ્યુટેટિવ નહીં કીધું હોય તો બી કમ્યુટેટિવ જ હોય. આપણને ખબર છે I ગમે તેની સાથે ગમે તે મેટ્રિક્સ સાથે કમ્યુટેટિવ હોય, ચાહે A into I લખો યા I into A લખો, જવાબ એ જ આવવાનો છે. તો I always commutative with every matrix. I બધા જ મેટ્રિક્સ સાથે કમ્યુટેટિવ જ હોય, તો એમાં કોઈ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. તો A plus I પાવર 10 બરાબર આપણને આપ્યું છે x into A plus y into I. આવું આપ્યું છે આપણને કે આને આપણે આમાં ફેરવવાનું છે અને પછી A આપેલો છે 2 3 -1 -2, તો આપણને કીધું છે find x minus y. x minus y ને ફાઇન્ડ કરો. તો ચલિए x minus y ફાઇન્ડ કરવાનું છે, તો અહીંયાથી કઈ રીતે કરીશું? પહેલા તો x અને y ફાઇન્ડ કરવા પડશે, પછી x minus y થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી આ વસ્તુ લેશું કે a plus I પાવર 10, આનો એક્સપાન્શન કઈ રીતે થશે? 10c0 a પાવર 10 પ્લસ 10c1 a પાવર 9 ઇન્ટુ I પાવર 1, પણ I નહીં લખો તો બી ચાલશે. શું કામ? ગમે તે મેટ્રિક્સ સાથે I લખો તો એ જ મેટ્રિક્સ આવવાનો છે. a into I તો એ જ આવે, એટલે I લખવાની જરૂર નથી. બટ જ્યાં કોન્સ્ટન્ટ ટર્મ વધશે ત્યાં I લખવું પડશે. 10c2 a પાવર 8 પ્લસ 10c3 a પાવર 7 અપ ટુ ક્યાં સુધી જશે? 10c10 અને a પાવર 0 થઈ જશે ત્યારે I લખવું પડશે. શું કામ? ત્યાં કોન્સ્ટન્ટ આવી ગયું. ત્યાં I પાવર કેટલી હશે? 10 હશે ને, પણ I પાવર 10 I જ થાય. ચલિए હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો શું થશે? તો કે 10c0 a પાવર 10 પ્લસ 10c1 a પાવર 9 10c2 a પાવર 8 અપ ટુ 10c10 I. હવે આપણે મેટ્રિક્સ આપ્યો છે એના ઉપરથી કન્ક્લુઝન ફાઇન્ડ કરીએ કે મેટ્રિક્સમાં a બરાબર આપ્યું છે 2 3 -1 -2, તો આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરીએ. a સ્ક્વેર શું થશે? 2 3 -1 -2 ઇન્ટુ 2 3 -1 -2. તો a સ્ક્વેર ફાઇન્ડ કરો તો અહીંયાથી કેટલો આન્સર આવે છે? જો 2 2 4 -3 એટલે 1, -2 + 2 0, 2 3 6 -6 0, -3 + 4 1. તો આ તો કોણ છે? I યુનિટ મેટ્રિક્સ આપણને ખબર છે, આ તો I છે. તો a સ્ક્વેર બરાબર જવાબ શું મળ્યો? I. એનો મતલબ a સ્ક્વેર જો I હોય તો a પાવર 4 જે હશે, a સ્ક્વેર અગર I હોય તો a પાવર 4 આનો સ્ક્વેર કરો તો I જ રહેશે. a પાવર 6 એ બી I જ રહેશે, અપ ટુ a પાવર 10 એ બી I રહેશે. એટલે આપણને એક કન્ક્લુઝન અહીંયાથી શું મળ્યું કે બધી ઇવન પાવર જે હશે એ બધી શું રહેશે? I. 6 8 2 4 6 8 10. શું કામ? a સ્ક્વેર જે અગર I હોય તો બંને બાજુ પાછો સ્ક્વેર કરો તો રાઈટ સાઈડ તો I જ રહેવાનું છે, I સ્ક્વેર. પાછો ક્યુબ કરો તો એ I જ રહેવાનું છે, 4 પાવર કરો તો બી I રહેશે, 5 પાવર કરો તો બી I રહેશે. તો a સ્ક્વેર a પાવર 4 a પાવર 6 a પાવર 8 a પાવર 10 I થશે. હવે આપણે જોઈએ a ક્યુબ. તો a ક્યુબ જે હશે તો આમાં શું થશે? a સ્ક્વેર ઇન્ટુ a લખીશું આને, એટલે a સ્ક્વેર તો શું છે? I ઇન્ટુ a એટલે a થશે. એવી રીતે a પાવર 5 એટલે a સ્ક્વેર a પાવર 4 ઇન્ટુ a એટલે a પાવર 4 તો I છે એટલે a. એનો મતલબ બધી ઓડ પાવર જે હશે 3 5 7 તો એ બધી જે છે એ શું થશે? a. તો a પાવર 3 a પાવર 5 a પાવર 7 a પાવર 9 આના બધા બરાબર a થશે. ચાલો એટલું રિઝલ્ટ આપણા પાસે આવ્યું અત્યારે કે a સ્ક્વેર બરાબર I થશે અને બધી ઇવન પાવર એટલા માટે I થશે, બધી ઓડ પાવર જે છે એ a થશે. એટલું રિઝલ્ટ આપણે ટીલ નાઉ મેળવ્યું. હવે અહીંયાથી આગળ જોઈએ કે આ બધી વસ્તુ જે છે હવે આમાં સબસ્ટિટ્યુટ કરીએ. આ જે રિઝલ્ટ મળ્યું છે એમાં તો જો કયા કયા જગ્યાએ પહેલા તો ઇવન ટર્મ હોય ને ઇવન એ જોઈએ 2 4 6 8 વાળા, તો કે એક આ છે એક આ છે, મતલબ 0 2 4 6 8 10 આ બધા જે હશે ત્યાં કોણ હશે? ઇવન પાવર એની પાવર 10 છે, પછી એની પાવર 8 છે, પછી એની પાવર 6 હશે. એ રીતે
તો અહીંયા બી આપણે એ બધાને અલગ કરી દઈએ, ઇવન વાળા અલગ, ઓડ વાળા અલગ. તો 10c0, તો એ પાવર 10 હમણાં જોયું આપણે કેટલા છે i, તો i મૂકી દેશું ત્યાં. પછી 10c2, તો ત્યાં બી i મૂકી દેશું. 10c4, ત્યાં બી i મૂકી દેશું. 10c અપ ટુ 10c6, 10c8 ને છેલ્લે 10c10, આ બધા બરાબર આપણે શું મૂકી દેશું i, કારણ કે એની પાસે કઈ છે એની પાવર ઇવન, તો એ i થઈ જશે આપણે હમણાં મેળવ્યું. હવે ઓડ પાવર ને બધી અલગ કરીએ. તો હવે ઓડ પાવર છે એમાં 10c1, તો એ પાવર 9 એટલે એ, 10c3 એ, 10c5, બધી જે ઓડ પાવર છે એની સાથે શું પુટ કરીશું તો કે a, કારણ કે આપણને ખબર છે બધી ઓડ પાવર આન્સર એ આપે છે. હવે આમાંથી કોમન શું નીકળશે? પહેલામાંથી કોમન શું નીકળશે તો કે i કોમન નીકળી જશે, તો વધશે 10c0 plus 10c2 up to 10c10, અને બીજામાંથી કોમન નીકળશે એટલે શું વધશે પ્લસ a કોમન 10c1, 10c3 up to 10c9. હવે અહીંયાથી આપણને એક વસ્તુ તમે બાયનોમિયલ થિયરમમાં ભણી ગયા છો કે nc0 plus nc1 plus nc2 up to ncn જે હોય એ 2 power n થાય. આ તમે બાયનોમિયલ થિયરમમાં ભણ્યા છો. અને nc0 plus nc2 nc4 up to ncn હોય એ n even છે અગર તો 2 power n minus 1 થાય. એ nc1 nc3 nc5 આ જે છે ncn minus 1 તો 2 power n minus 1 થાય. આ તમને ખબર છે બાયનોમિયલ થિયરમમાં તમે ભણ્યા છો આ વસ્તુ પ્રોપર્ટી. આ પ્રૂવ કઈ રીતે કરવાની હોય એ બી કહી દઉં તો ઝડપથી, પણ જાતે પ્રૂવ કરવાની છે. 1 plus x power n જે હોય તો આ શું થાય nc0 nc1 into x nc2 into x square up to ncn into x power n, અને 1 minus x power n કેટલા થાય nc0 minus nc1 into x plus nc2 into x square up to minus 1 power n into ncn x power n. હવે શું કરીશું કે બંને બાજુ આપણે જો પહેલા તો આમાં ઇક્વેશન નંબર આ પહેલું છે 1 અને આ 2, તો ઇક્વેશન 1 માં અગર તમે x બરાબર 1 પુટ કરશો બંને બાજુ, કારણ કે જો તો આ મળી જશે x બરાબર 1 પુટ કરશો બંને બાજુ એટલે જો x નીકળી જાય બધેથી. અહીંયા શું થઈ ગયું લેફ્ટ સાઈડ 1 plus 1 એટલે 2 power n, એટલે જો આ રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું પહેલું x બરાબર 1 પુટ કર્યું. હવે શું કરીશું અહીંયા પહેલામાં x બરાબર 1 પુટ કર્યું, હવે બીજામાં બી x બરાબર 1 પુટ કરીશું. ઇક્વેશન નંબર 2 માં એવી x બરાબર કેટલા પુટ કરીશું 1, તો શું મળશે તો કે પહેલામાં આપણને શું મળ્યું nc0 plus nc1 up to ncn બરાબર આપણને મળ્યું 2 power n, અને પછી મળશે nc0 minus nc1 up to minus 1 power n ncn. આ બીજામાં બી x બરાબર 1 પુટ કર્યું તો કેટલા મળે તો અહીંયા 1 minus 1 0 થઈ જશે તો 0 મળે. હવે આપણે શું જોઈએ છે ઓડ અને ઇવન આ બે રિલેશન છે, તો એક વખત આ બેને એડિશન કરવાનું, એક વખત આ બેને એડિશન કરો એટલે જો બધા ઓડ ઉડી જશે, nc1 વાળા nc3 વાળા ટર્મ ઉડી જાય, ખાલી વધે કોણ nc0 nc2 nc4 એ બધા વધે. કેટલી વખત બે વખત એટલે 2 ટાઈમ્સ થઈ જશે. 2 કોમન રાઈટ સાઈડમાં શું આવશે એડિશન કરો એટલે 2 power n, એટલે અહીંયા કેટલા થશે કે 2 ટાઈમ્સ nc0 plus nc2 up to ncn બરાબર થશે 2 power n. આ બેનું સમેશન કરી દીધું તો 2 નીચે લઈ લો તો જો આ મળી જશે 2 power n minus 1, યા ફિર બંનેનું સબટ્રેક્શન કરી દો. આને ઇક્વેશન 3 કહી દે અને આ લેટ્સ સે 4, તો 3 plus 4 કર્યું તો આ મળ્યું. 3 minus 4 કરો અગર તો જો ઓડ ઉડી જશે બધા, સોરી ઇવન ઉડી જશે તો વધશે કોણ ઓડ વધશે તો આવી જશે. પછી એમાં બી 2 power n minus 1 જ આવશે. શું કામ 2 power n minus 0 2 power n જ રહેવાના છે, 2 power n minus 0 2 power n જ રહેશે. એટલે અહીંયા આવે જોઈએ આપણને ફોર્મ્યુલા મળી ગયું. જો અહીંયા n ની જગ્યાએ કેટલા છે 10 છે, n ની જગ્યાએ કેટલા છે 10c0 10c2 up to 10c10, તો આની જગ્યાએ જવાબ શું આવશે 2 power n minus 1 એટલે 2 power 9. એટલે જો આ i સાથેનો આ જે આન્સર છે આ થઈ જશે 2 power 9. આ a સાથેનો જે આન્સર છે
આ જે છે આ છે tan c1 tan c3 up to tan c9, તો આનો બી આન્સર કેટલો 2 power n minus 1 એટલે 2 power 9. એટલે જો હવે સરખાવો અહીંયા તો કે x into a, તો x કેટલો આવ્યો 2 power 9 અને y કેટલો આવ્યો અહીંયા a સાથેનો એ બી 2 power 9 એટલે x minus y બરાબર શું થશે 0. આ આપણો ફાઇનલ આન્સર થશે.